નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, આજે જ્યારે પીએમ મોદી ગુજરાતમાં ઘણા કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે એ ફક્ત એક નેતાનો કાર્યક્રમ નથી, પરંતુ 11 વર્ષ પહેલા દિલ્હીથી શરૂ થયેલી અને આજે વૈશ્વિક મંચ પર પહોંચેલી યાત્રાનું એ પ્રતીક છે. અને આ 11 વર્ષમાં નીતિઓ બદલાઈ, દ્રષ્ટિકોણ બદલાયો અને કદાચ ભારતને જોવાની રીત પણ બદલાઈ. આ 11 વર્ષ અનેક સંઘર્ષો સાથેના હતા, પરંતુ સંઘર્ષને પણ જોતજોતામાં સફળતામાં કેવી રીતે બદલવી તે આપણે પીએમ મોદી પાસે શીખી શકીએ. ત્યારે આજની આ આખી ડિબેટ, ચર્ચા છડે ચોક, પીએમ મોદીના આ 11 વર્ષ અને 11 વર્ષની આ પારંપરિક તેમની દોડ કેવી રીતે વિશ્વગુરુ તરફ લઈ જઈ રહી છે જોઈશું, સમજીશું ચર્ચા છડે ચોકમાં. ત્યારે આજે ખાસ આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એ પણ આજે સમજીશું કે જે રીતે આજે 26 મેનો દિવસ એટલે કે ભારતીય રાજકારણમાં એક તારીખનું આ વિશેષ મહત્વ સ્વાભાવિક રીતે કહી શકાય. 11 વર્ષ પહેલા 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. એ દિવસની એક તસવીર હતી શપથની, અને આજે 11 વર્ષ પછી 26 મે 2025ની બીજી તસવીર છે શક્તિની, એક મજબૂત અને નિર્ણાયક નેતૃત્વની. આ 11 વર્ષમાં પીએમ મોદીની કહાની કેટલી બદલાઈ, ભારતને તેમણે ક્યાંથી ક્યાં પહોંચાડ્યું, ચાલો જોઈએ તેમની 11 મોટી સિદ્ધિઓ પર એક વિશેષ અહેવાલ. मैं नरेंद्र दामोदर दास मोदी 26 મે 2014 દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં એક નવો ઇતિહાસ રચાયો. ગુજરાતના એક મુખ્યમંત્રીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. એ દિવસ હતો અપેક્ષાઓનો, આશાઓનો, અને આજે 11 વર્ષ પછી એ અપેક્ષાઓ એક મજબૂત વાસ્તવિકતામાં રૂપાંતરિત થઈ છે. નરેન્દ્ર મોદી માત્ર એક વડાપ્રધાન નહીં, પરંતુ એક વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે. છેલ્લા 11 વર્ષમાં ભારતે અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. ચાલો નજર કરીએ પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની 11 સૌથી મોટી સિદ્ધિઓ પર. 11 વર્ષમાં પીએમ મોદીની કહાણી કેટલી બદલાઈ? 11 વર્ષમાં પીએમ મોદીની બદલાયેલી કહાણી અને સિદ્ધિઓ. 2014 શપથ ગ્રહણથી લઈ વૈશ્વિક શક્તિ સુધીની કહાણી. જનધન, 50 કરોડથી વધુ ખાતા, નાણાકીય સશક્તિકરણ. સ્વચ્છ ભારત, ખુલ્લામાં શૌચમુક્ત ગામોની સંખ્યામાં નોંધપાત્ર વધારો. જીએસટી, જટિલ કર કેન્દ્રો હોવાનું તેમનું સૌથી એક વ્યક્તિત્વ કહીએ, આ બધું એઝ ઇટ ઇઝ રહ્યું છે. શું ખાસ કારણ માનો છો એમની આ વિશેષ તાકાતનું, વિશેષ શક્તિનું? સૌથી પહેલાં તો નરેન્દ્રભાઈ સરકારને હું આજના દિવસે 11 વર્ષ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મુખ્ય વસ્તુ નરેન્દ્રભાઈની એ છે કે એમણે જે કંઈ પણ કમિટમેન્ટ્સ કર્યા છે એ એમણે પ્રજા સુધી ડિલિવર કર્યા છે. ખાસ તો એમણે સામાન્ય જનની શું મુશ્કેલીઓ પડે ને એ મુશ્કેલીઓને એમણે પોતે સમજી અને મુશ્કેલીઓને કઈ રીતના દૂર કરાય ને એ એમણે જાણતા હોવાના કારણે એમણે ખરા હૃદયથી એ કરવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે ભાજપના પાયાનો કાર્યકર જે છે એણે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપાડેલી જે હાકલ હતી એ હાકલને પોતાના નૈતિક ફરજ તરીકે ગણી અને દેશના છેક છેવાડાના માનવી સુધી સરકારની તમામ વ્યવસ્થાઓ, સરકારની તમામ સહાયો કોઈપણ જાતની વચ્ચે અધિકારીઓની કટકી વગર પહોંચે એ એમનું મુખ્ય જમા પાસું છે. એમણે મુખ્ય એમની જે યોજનાઓ હતી ને એમાં સ્વચ્છ ભારત અભિયાન અને જે ઉજ્જવલા ગેસ યોજના, આજે સામાન્ય સ્ત્રીને ગામડાઓમાં પડતી તકલીફ અને ભારતને સ્વચ્છ કરવા માટેનું એક જે અભિયાન જે છે એ વખતે વિપક્ષો જે હતા, હું વ્યક્તિગત રીતે કોઈ પક્ષનું નામ નથી લેતો, પણ એ વખતે વિપક્ષોને એમ હતું કે આ શું થઈ રહ્યું છે. પણ જ્યારે એની અસર વર્તાઈ ને ત્યારે એનો એ લોકોને ખ્યાલ આવ્યો. સાથે સાથે એમણે પોતાની મક્કમતા બતાડી
એમણે પોતાની મક્કમતા બતાડીને રાષ્ટ્ર ઉપર અત્યાર સુધીમાં છેલ્લા 15 વર્ષમાં માત્ર 3 હુમલા થયા. આપણે આગળના 2004થી 2014ના વર્ષો જોઈશું તો લગભગ દર 2-3 મહિને દેશ પર આતંકવાદી હુમલા થતા હતા અને આતંકવાદી હુમલામાં સ્પષ્ટ રીતે પાકિસ્તાનની સંડોવણી રહેતી હતી. એ આતંકવાદી હુમલાઓનો કોઈ નક્કર જવાબ આપવામાં નહોતો આવતો. 2014માં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી એના નક્કર જવાબો મળવા મળ્યા, ચાહે એ પુલવામા હોય, ચાહે એ પહેલગામ હોય કે ચાહે એની પહેલાં થયેલો 2017માં થયેલો આતંકવાદી હુમલો હોય. દરેક હુમલા, આજે તમે આતંકવાદી હુમલાઓ વચ્ચેનું ડિસ્ટન્સ જુઓ કે 2019થી 2025 એટલે કે 6 વર્ષની અંદર આટલા મોટા 150 કરોડનું વસ્તી ધરાવતા દેશ, આટલો મોટો સ્ક્વેર કિલોમીટરની વસ્તી ધરાવતા દેશની અંદર એક પણ જગ્યાએ પબ્લિક કેઝ્યુઅલ્ટી એટલે કે કોઈ પણ વ્યક્તિને હેરાનગતિ થાય એવા કોઈ પણ પ્રકારના આતંકવાદી હુમલાઓને 6 વર્ષ સુધી રોકી રાખવા એ નરેન્દ્ર મોદી સરકારની સૌથી મોટી સફળતા છે. બિલકુલ. આપણી સાથે આ સિવાય પ્રશાંતભાઈ ગઢવી યુએસએથી સાથે જ આપણી સાથે જોડાયા છે, મહેશભાઈ કસવાલા બીજેપી નેતા અને સચિન કુલકર્ણી સુરતથી એસોસિએટ એડિટર. આપ સૌ મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે. મહેશભાઈ, જે રીતે સૌથી પહેલા તમને પૂછવા માંગીશ, કારણ કે 11 વર્ષનો સમયગાળો આપણે સૌ જાણીએ છીએ કે 11 વર્ષ પહેલાનું કદાચ આપણે અત્યારે થોડા પાછળ જઈશું અને વિઝ્યુલાઇઝ કરવાની કોશિશ કરીશું તો આપણને લાગશે કે હજી હમણાંની જ ઘટના હતી. પણ આ 11 વર્ષમાં દેશ દુનિયામાં ઘણું બધું થયું, પરંતુ આ 11 વર્ષની અંદર પીએમ મોદીનો ઉત્સાહ ન બદલાયો અને આજે પણ આ દેશ એટલો પ્રેમ આપી રહ્યો છે. આજે પણ તેમની સફળતાની કહાની વધતી જઈ રહી છે દિવસે ને દિવસે. ખાસ કરીને આ 11 વર્ષે આપ કેવી રીતે જોવો છો? પહેલા તો જીગરભાઈ, મેં માનીય નરેન્દ્રભાઈ આજે તો પ્રધાનમંત્રી છે. મેં નરેન્દ્રભાઈને ગુજરાતની અંદર સંગઠનના મહામંત્રી તરીકે પણ જોયા છું. ત્યારે હું બહુ નાનો કાર્યકર્તા હતો. મેં ત્યારે પણ એમની સાથે કેટલું કામ કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે મેં સંગઠનમાં એમની સાથે કામ કર્યું છે અને આજે દેશના પ્રધાનમંત્રી છે, હું એક ધારાસભ્ય તરીકે પણ કામ કરી રહ્યો છું. મેં જે ઉત્સાહ એમનો એક સંગઠનના કાર્યકર્તા તરીકે રાજ્યની અંદર સંગઠનના એક મહામંત્રી તરીકેનો હતો, એવો જ ઉત્સાહ, એવી જ સ્ફૂર્તિ આજે અને એવો જ લહેકો અવાજ પણ એનો બદલાયો નથી. આજે હું નરેન્દ્રભાઈને જોઉં છું. કામ કરવાની એમની ક્ષમતા હું એમ માનું છું કે ઈશ્વરે દીધેલી એક અમોધ ભેટ છે એમને. એમના વ્યક્તિત્વનો નિખાર, એમના વ્યક્તિત્વની ઉર્જા, એના વ્યક્તિત્વની આભા હું એમ માનું છું કે ઈશ્વરે આપેલી ખૂબ મોટી ભેટ છે અને આજે એમની જે શક્તિ, ઈશ્વરીય શક્તિ છે, એનો લાભ આજે આપણો દેશ મળી રહ્યો છે. હું બહારની વિશ્લેષક શ્રી જે વાત કરતા હતા એ વાત સાથે હું સંમત છું કે દેશને સુરક્ષિત તો કર્યો છે નરેન્દ્રભાઈ, પરંતુ દેશને વિકાસની નવી ઊંચાઈ પર લઈ ગયા છે. આપે શબ્દનો પ્રયોગ કર્યો છે વિશ્વગુરુ. વિશ્વગુરુ પ્રધાનમંત્રી નહીં, પરંતુ દેશ વિશ્વગુરુ કેવી રીતે બની શકે. 2047નું એક લોંગ વિઝન કે આ દેશ છે ફરીથી એની ઘવાયેલી જે પુરાણી આપણી પ્રતિભા હતી, આ દેશ છે એની એ પ્રતિભા જે છે વિશ્વગુરુની પ્રતિભા ફરીથી આ દેશને કેવી રીતે મળી શકે. હું માનું છું કે 2047માં નરેન્દ્રભાઈની કેટલી ઉંમર હશે, નરેન્દ્રભાઈ હશે નહીં હશે, પરંતુ એક લોંગ પાથ, એક એવા પ્રકારના ધ્યેય સાથે કે મારો દેશ કેવી રીતે વિશ્વગુરુ બની શકે અને એના એક એક આયામો તમે જુઓ. આજે મને બહુ આનંદ થાય છે કે દેશની અંદર લોકોમોટિવ એન્જિન એ ગુજરાતની અંદર દાહોદની અંદર બને, 9000 હોર્સ પાવરનું એન્જિન બને અને એ માત્ર ભારત નહીં દુનિયાના દેશો પણ એને લેવા માટે તત્પર હોય. હું એમ માનું છું કે આજની ઘડી છે, જે આજનો દિવસ જે છે, હું માનું છું કે આપણા માટે સૌભાગ્યનો દિવસ કે દેશના પ્રધાનમંત્રી તરીકે આજના દિવસે 11 વર્ષ પહેલા આજના દિવસે શપથ લીધા હતા. દેશની જન આકાંક્ષાઓને પૂર્તિ કરવા માટે શપથ લીધા હતા અને જન આકાંક્ષાઓ આજે પૂરી થતી હોય એવું આપણને લાગે છે. 50,000 કરોડ રૂપિયાના વિકાસના કામોની ગુજરાતને ભેટ મળવાની હોય. હું એમ માનું છું કે બહુ અમને ગમે. એક નાગરિક, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, એક શાસક પાર્ટીનો ધારાસભ્ય છું, મને ગમે નહીં, પણ એક નાગરિક તરીકે પણ હું આપણને કહું તો આવું નેતૃત્વ આપણને ગમે અને દેશે એને જોયું છે, જાણ્યું છે ને દેશની જનતાએ એને ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે એન્ડોર્સ કર્યા. વિચાર કરો તમે કે 4 દિવસની અંદર જે લોકોએ મારી મા બહેનના સિંદૂર ઉપર નજર બગાડી હતી એવા આતંકવાદીઓને ધૂળ ચાટતા કરી દેવા. હું માનું છું કે એના અર્થના અનર્થ થશે. એની કેટલાક વિદેશી મીડિયા, વિદેશી પત્રકારો, વિદેશી નેતાઓ એની ટ્વીટના અર્થઘટન થશે, પરંતુ હું ચોક્કસ માનું છું કે દેશના સૈનિકને
જે પ્રકારનું નેતૃત્વ એ બળ પૂરું પાડ્યું છે અને એમાં નરેન્દ્રભાઈનો હિસ્સો દેશના સૈનિકનો તો છે જ, એને સલામત કરવી પડે, પરંતુ દેશનું નેતૃત્વ નિર્ણય લઈ શકે એવી છૂટ આપવી, હું એમ માનું છું કે બહુ મોટું કામ દેશના પ્રધાનમંત્રીએ કર્યું છે. અને આજે હું એમ માનું છું કે લાખો લોકો ભારતના તિરંગા સાથે ગુજરાતની ધરતી પર બિલકુલ. નરેન્દ્રભાઈનું સ્વાગત કરે. 11 વર્ષ થયા સાહેબ. આમ તમે જુઓ, જાહેર જીવનના 24 વર્ષ કન્ટિન્યુ, 25 વર્ષે જીગરભાઈ પેઢી બદલાય, 25 વર્ષ 24 વર્ષ સુધી સતત સત્તામાં રહેવું અને લોકપ્રિયતામાં વધારો થવો. સત્તામાં રહ્યા પછી લોકપ્રિયતામાં વધારો થવો, હું એમ માનું છું કે દુનિયાના જૂદ નેતાઓ આવા હશે, એમાંનું એક આ વ્યક્તિત્વ નરેન્દ્ર મોદી, અને ગુજરાતના પનોતા પુત્ર છે, એટલે ગુજરાતી તરીકે પણ મને ગર્વ થાય એવું તો છે અને કહી પણ શકાય. બિલકુલ મહેશભાઈ, આવશું તમારી પાસે જલ્દી. પ્રશાંતભાઈ, હવે તમે વિશ્વના ઘણા બધા દેશોનો પ્રવાસ હમણાં છેલ્લા કેટલાક સમયમાં કર્યો છે. વિશ્વગુરુ આપણું આ ટાઇટલ છે, અને આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે મોદી હંમેશા જ્યાં પણ ગયા છે ત્યાં એમના નામની કંઈક અલગ જ પ્રકારની ઉર્જા જોવા મળી. લોક સંપર્ક વિદેશમાં પણ એવા જ પ્રકારનો નારા જોવા મળતા હતા. ખાસ કરીને આપ, કારણ કે હાલ અમેરિકાના પ્રવાસે છે, તો મારે એ પણ જાણવું છે કે હમણાં ઓપરેશન સિંદૂર જે આપણે વળતો પ્રહાર કર્યો છે દુશ્મન દેશ પર, પાકિસ્તાન પર, અને એની એક અલગ જ ગુંજ આપણે જોઈ રહ્યા છે. શું અને કેવા પડઘા પડી રહ્યા છે તેમને લઈને, એમની આ એક્શનને લઈને? એટલે ઘણી બધી વાતો આપણે બંને મિત્રો પાસેથી સાંભળીમાં હું એક અલગ વાત, જે આપણે વાત થઈ કે પહેલા કદાચ નો ડાઉટ ભારત એક બહુ અભિન્ન અંગ વિશ્વનું રહ્યું જ છે, પણ ખાસ કરીને નરેન્દ્ર મોદીના આવ્યા પછી જે એમણે કૂટનીતિ અને જે વિચાર વૈશ્વિક સ્તર ઉપર જે મૂક્યા છે, અને જે એક એક્સેપ્ટન્સ જે આવ્યું છે, સ્વીકૃતિ જે આવી છે, ઘણીવાર કેવું થાય કે આપણે તો ગુજરાતના છીએ, ગુજરાતની બહાર અમુક રાજ્યોમાં નીકળીએ તો ક્યાંક એવું બી બનતું કે કોઈ પોતાના રાજ્યના મુખ્યમંત્રીનું નામ રાજ્યની બહાર બહુ ઓછું લેવાતું હોય, તો તમે ભારતમાં ક્યાંય ફરો તો એમ કે મોદીવાલા ગુજરાત, એમ ધીરે ધીરે વસ્તુ બહાર આવતા આંતરરાષ્ટ્રીય લેવલે પણ ક્યાંક તમે જાઓ તો ભાઈ નાના નાના દેશમાં જાઓ, અચ્છા ઓ યુ ફ્રોમ ઇન્ડિયા, મોદી ઇઝ ઇન્ડિયા, મોદી ઇઝ ઇન્ડિયા, એ રીતે એક સ્વીકૃતિ જે હું કહેતો હતો. જેમ હમણાં અમેરિકાનો જ મારો અનુભવ, ક્યાંક અમે ગયા હતા અને ત્યાં મને એરપોર્ટ પર ખાલી પૂછ્યું કે ફ્રોમ વેર યુ બિલોંગ્સ ટુ ઇન ઇન્ડિયા, એટલે મેં કીધું ગુજરાત, ઓ મોદીઝ ગુજરાત, એમ એટલે ત્યાં સુધી ખબર હતી. એટલે મૂળ આ ક્યારે બનતું હોય છે, જેમ વાત કરી, આખી એક સંઘર્ષમય સફર હોય દરેક વ્યક્તિની. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે, એની સાથે પોતે જે સ્વીકારે છે કે ભારતીય જનતા પાર્ટીના હજી પણ એક કાર્યકર જ છે. પ્રધાનમંત્રી એક સિસ્ટમનો વ્યવસ્થાનો ભાગ છે, પણ યસ એમના ઘણા બધા, આજે 11 વર્ષ એક વ્યક્તિ આ જ પદ ઉપર અને વધારે ને વધારે બળથી જ્યારે આવતા હોય તો આપણે સ્વીકારવું પડે કે ભાઈ આ ક્યાંક વ્યક્તિની એક વિચારધારા, ક્યાંક વ્યક્તિનું વિઝન આખા દેશ માટે એવી રીતે નીચે સુધી ઉતર્યું છે કે દેશે એનો સ્વીકાર કર્યો છે. 2014માં 2 સીટ, 1984માં હમ દો હમારે દોના નારા લાગતા હતા વાજપેયી અને અડવાણી માટે, એમાંથી 282 સીટ સુધી બહુમતીમાં, સ્પષ્ટ બહુમતીમાં આવું, એ अपने आप में ही एक बहुत बड़ा अचीवमेंट है, એમ કહી શકાય. એટલે આજે એ બહુ નાની નાના ખેલ નથી. બહુ આપણે જો ક્રિટિસાઇઝ કરવું અલગ વસ્તુ છે, ક્યાંક વિચારધારાનો નાનો મોટો ફેર હોવો અલગ વસ્તુ છે, પણ એક વ્યક્તિ જેવી રીતે અત્યારે આપણે સ્વીકારીએ કે ભાઈ 2024માં રાહુલ ગાંધી એની મહેનતથી એક વિપક્ષને મજબૂત કર્યો, સાવ 100 સીટ કે 50 ડબલ ડિજિટમાં હતા, એમાંથી આટલી બહુમતી, એટલે આ લેવલે પહોંચ્યા, એક અચીવમેન્ટ છે. એ જ રીતે નરેન્દ્ર મોદીએ 2 થી 282 સુધી સિંગલ હેન્ડ સ્પષ્ટ બહુમતી સાથે આવ્યા. ત્યારબાદ એક વાત, આજે કેમ તમે સમજો, સિસ્ટમમાં સુધારો બહુ બધી જગ્યાએ, આજે એવિએશન થી માંડી, ડિફેન્સ થી માંડી, ઇન્ટરનલ સિક્યુરિટી થી માંડી, ઘણી બધી જગ્યાએ નાના મોટા સિગ્નિફિકન્ટ વિઝિબલ ચેન્જીસ જે સિસ્ટમમાં આવ્યા છે. ઘણા બધા મને કહેતા હોય છે કે 2014 પહેલા થોડીક પરિસ્થિતિમાં અમારે ત્યાં સિસ્ટમ અલગ ચાલતી હતી, હવે થોડી અલગ ચાલે છે. ક્યાંક એમ્પાવરમેન્ટ હોય, ક્યાંક કર્મચારીઓની વાત હોય, ક્યાંક યોજનાઓની વાત હોય, અમુક નવી યોજનાઓ, ક્યાંક અમુક ભલે પેલું કે જેમ નામ બદલીને પણ યોજનાઓમાં જે સુધાર લાયા હોય, આ જે વિઝન લઈને 2047ની જે વાત કરી રહ્યા છે, કેમ કે બીજા દેશોમાં જે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે સિસ્ટમ તમે જુઓ છો, એ તમને હિન્દુસ્તાનમાં ફીલ કરે અને તમે એને મેળવી શકો, એ દિશામાં આપણે આગળ વધવું છે. એક એમનું વિઝન મૂક્યું છે. હવે એની સાથે આપણે બધા જોડાવવું પડે. અને તમારી પાસે જલ્દી આવું છું પ્રસાદભાઈ. આપણી સાથે સુરતથી એસોસિએટ એડિટર સચિન કુલકર્ણી પર જોયા છે. સચિન, હવે સ્વાભાવિક રીતે ગુજરાતની અંદર પ્રધાનમંત્રી મોદીનું આકર્ષણ અલગ હોય તેમાં કોઈ બેમત નથી, પણ ગુજરાતમાં પણ વાત કરીએ, સૌરાષ્ટ્રની, મધ્ય ગુજરાતની, ઉત્તર ગુજરાતની અને દક્ષિણ ગુજરાતને અત્યારે આપણે ફોકસ કરીને જો સમજવાની કોશિશ કરીએ છીએ. મારે તમારી પાસેથી સમજવું છે, છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં અમુક શહેરો આકર્ષણનું કેન્દ્ર અને એકદમ એપિક સેન્ટ્રિક હતા. એમાં સુરત હતું, સાઉથ ગુજરાત હતું. આપણે જોયું કે ઘણા બધા CR પાટીલથી લઈને ઘણા મોટા નામ ત્યાંથી બિલોંગ કરતા હતા.
સુરતની અંદર પણ જેટલા રોડ શો મેં જોયા છે છેલ્લા કેટલાક વર્ષોની અંદર આ જ પ્રકારનો જે અત્યારે અમદાવાદના આપણા ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોવાય છે એવો જ ઉત્સાહ હંમેશા જોવા મળ્યો છે. કેવી રીતે જુઓ છો 11 વર્ષની જર્નીને અને ગુજરાતને અને દેશને હવે શું આપશે આગળના સમયમાં? જી નિગર, જે રીતે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં પહેલાથી જ એક બીજેપીનો પોકેટ રહ્યો છે, પરંતુ જે ટ્રાઇબલ એરિયા છે ત્યાં કોંગ્રેસનો ગઢ હતો. જ્યારે પ્રધાનમંત્રી પહેલી વાર મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારબાદ તેઓ ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ તે ધારાસભ્ય બન્યા હતા, એ વાત પણ ચોક્કસ છે. પરંતુ તેમની જે જર્ની છે એક પછી એક ચઢાવ તરફ જ ગઈ છે. ક્યાંક પણ તેમને જો ગ્રાફ જો જોઈએ તો આપણે ઉતાર તરફનો ગ્રાફ ન હતો. એમના જે આકર્ષણના કામો છે એ ખાસ કરીને અહીંયાની જે લોકો છે એ લોકોને ઘણા વિકાસના કામો હોય કે પછી ડિફેન્સના કામ હોય કે કોઈ ઇમિડિયેટ નિર્ણય લેવાના કામ હોય, એ લોકોને વધારે ને વધારે આકર્ષ રહ્યું છે. અને જે એક મોટું કારણ છે કે સાઉથ ગુજરાતમાં પણ જે બીજેપી છે તેનો દબદબો ભારે થતો ગયો છે. અને ક્યાંક ને ક્યાંક જ્યારે વાતાવરણ ઊભું થાય ઇલેક્શનનું હોય કે એ પ્રકારનું કોઈ પણ, તો ત્યારે નામ ભાજપ નહીં પણ મોદી આવતું હોય એ એક સમજવાની વાત છે. કારણ કે આજે બીજેપી છે એ બીજેપી અને મોદી, જો એ બેની વાત કરીએ તો મોદી પહેલા નામ ચર્ચાય. તમે કોઈ બી મતદારને પૂછો કે તમે કોને મત આપ્યો, તો મતદાર એમ કે છે મોદીને આપ્યો. બીજેપી ભૂલી જતા છે લોકો. એટલું મોટું કદ મોદી સાહેબનું થઈ ગયું છે, એ વાત માનવી પડે. સાથે સાથે જો તેમને સુરક્ષાને લઈને જો આપણે વિચારીએ તો આ એક અમુક જે કામો છે જે આપણને દેખાતા હોય છે કે તેની એડવર્ટાઇઝમેન્ટ થતી હોય છે, પરંતુ જો આપણી સિક્યોરિટીને લઈને કરીએ તો આપણું દેશ અત્યારે સિક્યોરિટી વાઇઝ એટલું બધું સ્ટ્રોંગ થઈ ગયું છે. પરંતુ તે જે ઇક્વિપમેન્ટ આપણે લીધા છે કે જે હથિયારો લીધા છે એ આપણે બતાવી ન શકતા હોઈએ. પરંતુ એમ જોવા જઈએ તો આપણી દેશની જે સુરક્ષા છે એમાં ખૂબ જ મોટા પ્રકારનો વધારો થયો છે. મોદીજીની એક આપણે વાત કરું તો એમનું જે ગ્રાસ્પિંગ પાવર છે અથવા તો તેમની જે મેમરી છે એટલી બધી શાર્પ છે કે અત્યારે જ્યારે તેઓ થોડા સમય પહેલા વલસાડની મુલાકાતે હતા, વલસાડમાં એક જાહેર સભા કરી હતી અને જે તે સમયે પ્રચારક હતા, આરએસએસના પ્રચારક હતા. અમારા જે વલસાડના જે જિલ્લાની વાત કરીએ તો ટ્રાઇબલ એરિયામાં એમણે ખૂબ મોટા પ્રમાણમાં ભ્રમણ કર્યું છે. તો એવા જે ઇન્ટિરિયર વિસ્તારો છે ત્યાંના જે લોકોના જે તે સમયે તે સંપર્કમાં હતા, તો જાહેર સભામાં આવે તેને સ્ટેજ પરથી તેમનું નામ બોલાવે છે, મોદી નામથી બોલાવે છે. એટલે એમનું આજે પણ એટલું મોટું વિઝન છે, એટલું બધું તેમની શાર્પ મેમરી છે અને એ જ કારણ છે કે ક્યાંક ને ક્યાંક મોદીજી છે એ મોટો, એમનું કદ મોટું થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે પણ ભારતનું જે સ્તર છે ઊંચું થઈ રહ્યું છે. બિલકુલ 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 ચોક્કસથી. મુકેશભાઈ કોંગ્રેસ નેતા જોડાયા છે. મુકેશભાઈ, છેલ્લા 30 વર્ષમાં આપણે ગુજરાતમાં જોયું અને એમાં પણ છેલ્લા 11 વર્ષ આપણે કેન્દ્રમાં જોયું, કોઈ પણ પક્ષ માટે સૌથી મોટો પડકાર પક્ષ નહીં પણ એક વ્યક્તિ તરીકે તે ઉભરી આવ્યા છે. અને એક વ્યક્તિ સાથે હંમેશા દરેક નિર્ણયમાં દેશ પણ જોડાયેલો રહ્યો છે. તમારા મત મુજબ, કારણ કે બધાનો નજરિયો અલગ હોય છે, ઘણા લોકો એક પડકારની જેમ જોવે છે, ઘણા વિરોધીઓ હોવા છતાં પણ ઘણું બધું શીખે છે, ઘણા લોકો માટે પ્રેરણા હોય છે. કોંગ્રેસ પાર્ટી તરીકે નરેન્દ્ર મોદીને આપ કેવી રીતે જોવા માંગો છો આ 11 વર્ષે તેમની સિદ્ધિઓને લઈને? સૌ પ્રથમ તો આજની આપણી આ ડિબેટ છે TV13ની, એમાં મને એવું લાગ્યું અત્યાર સુધીના પેનાલિસ્ટો ઉપરથી કે આજે આપણે વખાણ કરવા ભેગા થયા છીએ, બરાબર. પણ હું એવું માનું છું ડિબેટને કે એક ચર્ચા હોય છે ડિબેટ એટલે, અને એ ચર્ચા તટસ્થ હોવી જોઈએ. એમાં કંઈ મારે મોદી સાહેબને 11 વર્ષ થયા સંસદમાં વડાપ્રધાન તરીકે, તો એ અભિનંદનની વાત છે. 25 વર્ષ થયા ગુજરાતમાં એ આવ્યા ત્યારથી, તો એ અભિનંદનની વાત છે. પણ સાથે સાથે જે વાતો બધા દ્વારા થઈ એ વાતો કરવા માંડું. પહેલાં તો વિશ્વગુરુની વાત કેવી રીતે થાય છે ને એ મને કંઈ સમજાતું જ નથી. જો વિશ્વગુરુની વાત હોય તો ઓપરેશન સિંદૂર વખતે તમારે સીઝ ફાયર કોઈનું માનીને કરી જ ના શક્યા હોત. તો એ વિશ્વગુરુની વાત અહીંયા ક્યાંય પ્રાસ બેસતો નથી. બીજી વાત, તમારી વાત ઠીક છે પણ મારી વાત મને ઓકે બરાબર. બીજી વાત કહું પછી બધી વાતના જવાબ લેજો, વાંધો નહીં, કે એ પ્રાસ નથી બેસતો. બીજી વાત અહીંયા એવું કહું કે ઝીરો ટોલરન્સની વાત, ક્યાંય ભ્રષ્ટાચાર નથી અને એટલી બધી એમણે સિદ્ધિઓ હાંસલ કરી. સાહેબ, ગુજરાતનું કે દેશનું આજે એક વિભાગ એવું નથી કે જ્યાં નોટોનું બંડલ મૂક્યા વગર કામ થતું હોય.
આજે તમે કોઈ બી વેપારીને બોલાવીને પૂછી જુઓ, કોઈ બિલ્ડરને પૂછો, કોઈ ગમે તે વિભાગનાને પૂછો તો એમ કે ભ્રષ્ટાચાર વગર કોઈ કામ થતું નથી. પહેલાં તો તમને કામની શ્યોરિટી હતી, અત્યારે તો પૈસા આપીને કામ નથી થતા. એટલો મોટો ભ્રષ્ટાચાર છે જે તમે બધા જ અહીંયા બેઠેલા જાણો છો. અને છતાંય જો પછી હું એમ કહું ના ના નરેન્દ્રભાઈ છે એટલે અમારે 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર, તો એ વાત બિલકુલ ખોટી પડે. બીજી વાત એવી છે, આજે જે રોડ શો કરવામાં આવે છે, આપણે ક્યારેય કોઈ પ્રધાનમંત્રીના રોડ શોના વિરોધી ન હોવું જોઈએ એવું હું કહું છું. બરાબર, ઇન્દિરા ગાંધીજી બી આવતા હતા રોડ શો માટે અને બધા જ એમને ગુલાબનું ફૂલ આપીને આમ કરતા, જવાહરલાલ નહેરુજી પણ આવતા હતા. પણ જ્યારે આપણા દેશના સાર્વભૌમત્વ ઉપર આતંકવાદીઓએ વાર કર્યો, એ 5 આતંકવાદીઓ આજે ક્યાં છે ખબર નથી. પણ કહેવા એ માગું છું, જે અમારી મહિલા કે બહેનોના સિંદૂર જેણે મિટાઈ દીધા, એને મિટાઈ દીધા આપણે, એ વાતનું ગૌરવ આપણી સેના લઈ શકે. તમે સમજો, આપણી સેનાએ કામ કર્યું છે. અને બીજી વાત એવી છે કે હું કહું છું, પ્રધાનમંત્રીની રાષ્ટ્રપતિની ખુરશી એવી છે, એના ઉપર બેઠા પછી આપણા દેશ ઉપર કોઈ પણ નાની કે મોટી આફત આવે એટલે એને કેવી રીતે એને પહોંચી વળવું અને જડબાતોડ જવાબ આપવો, એ તો એમની ફરજનો ભાગ છે. પણ કરવાનું કોને છે? સેનાને. રોડ શો કોણ કરી શકે? સેના. તમે દરેક વાતને, અને આ તો તમને કહું, યુદ્ધ તો થયું જ નથી, આ તો એર સ્ટ્રાઇક થઈ છે. અને એર સ્ટ્રાઇક જે થઈ છે એની અંદર ભલે તમે આતંકવાદીઓના અડ્ડાઓને ખતમ કર્યા, જે કંઈ કર્યું એ સારી વાત, પણ હવે આતંકવાદીઓ ક્યારેય હુમલા નહીં કરે આપણે એવું માની લઈએ ભગવાનની દયાથી. પણ મારું એવું કહેવું છે કે આ જે શ્રેય છે, આ જે જશ લેવાની વાત છે તાત્કાલિક, એ વાત કંઈ ગળે ઉતરતી નથી. અને આ વાત ભારતની કે ગુજરાતની જનતાને ગળે ઉતરતી નથી સાહેબ. કે જે રીતે અમદાવાદમાં, જે રીતે આખા ગુજરાતમાં તમે બોર્ડ લગાવેલા, તમે જુઓ, હોર્ડિંગ્સ જુઓ, જાહેરાત જુઓ. મારી એક મિનિટ તમે વાત સાંભળો જીગરભાઈ, મારું એમ કહેવું છે કે આ પૈસા કોના? આજે હું કહું છું પૈસાની તો મારી પાસે કમી જ નથી. 2 લાખ કરોડનો GST આવે છે, ક્યાંય કમી નથી. પણ કહેવાનો મારો મતલબ એવો છે કે હમણાં એવું પણ બોલવામાં આવ્યું કે લોકોમાં ઉત્સાહ છે. સાહેબ, મેં આજે મારી નજરે જોયું છે બપોરે કે લાલ બસો ભરી અને એ લોકોને લઈ જવામાં આવતા હતા. હવે આ બધું જે છે ને, હું કહું છું પ્રધાનમંત્રીની લોકપ્રિયતા સાચી પણ તટસ્થ અને સ્વેચ્છાએ હોવી જોઈએ, આ મારું કહેવું છે. અને આ ઓપરેશન સિંદૂરમાં રોડ શો આપણા પ્રધાનમંત્રી કરે શ્રેય લેવા, એની સાથે હું ક્યારેય સંમત નથી. આપણી સેના રોડ શો કરે. સાહેબ, 140 કરોડ લોકો એક હતા, દરેક પાર્ટી એક હતી. કાલે આજે એમણે રોડ શો, કાલ કોઈ વિરોધ પક્ષો રોડ શો કરશે, કાલ બીજા બધા રોડ શો કરશે. અરે આ ના હોય કોઈ દિવસ. મુકેશભાઈ, હા, હવે તમે જે મુદ્દાઓ કીધા, આમ તો મહેશભાઈ જવાબ આપશે, પણ મારે એ પહેલા થોડું કંઈક કહેવું છે તમને. આપણે સૌ જાણીએ છીએ કે 2006થી, પહેલી વાત તો તમે જેટલા પણ એક્સપર્ટને વાત કરીને એમને એમના પોઈન્ટ ઓફ વ્યૂ મૂક્યા છે. આ તટસ્થતાથી, જે રીતે તમે તમારો પ્રતિભાવ મૂક્યો તટસ્થતાથી, બાકીના એક્સપર્ટ લોકોએ પણ તટસ્થતાથી જ જવાબ આપ્યા છે. નંબર 2, 2006થી 2011ના સમયગાળામાં તમે જોયું હતું કેટલા આતંકવાદી હુમલા થયા હતા. 11 જુલાઈ 2006 બોમ્બેમાં ટ્રેન બ્લાસ્ટ થયો હતો. 2008માં સિવિલમાં બોમ્બ ધડાકા થયા હતા, આપણે એ પણ જોયું. 2011ની અંદર પણ જોયું, અલગ અલગ જગ્યાએ. 26 નવેમ્બરે આપણે મુંબઈમાં પણ જોયું. પરંતુ ક્યારે પણ એવા પ્રકારનો આક્રમક જવાબ કે એવી રણનીતિ આપણે મોટા ભાગે નહોતા જોઈ શકતા. અને અત્યારે જે 1 મહિનાની અંદર જે પણ ઘટનાઓ ઘટી છે, દુઃખદ ઘટના હતી પહેલગામની, નો ડાઉટ, પણ જે પ્રતિસાદ સામે આપ્યો, જે જવાબ આપ્યો, એ જવાબને લોકોએ વધાવ્યો છે. આજે રોડ શોની અંદર લોકોનો જે પ્રતિભાવ જોઈ રહ્યા છો, જે આવકાર જોઈ રહ્યા છો, એ ઉત્સાહ જોઈ રહ્યા છો, એમની સાથેના વિશ્વાસનું એક આખું કારણ છે. વાત નંબર 2, બીજું હું તમને કહેવા માંગીશ, અત્યારે તમે જે વિશ્વગુરુની વાત કરીને પ્રશ્નાર્થ ઊભો કર્યો મુકેશભાઈ, હું કોઈ પક્ષ માટે નથી કર્યો, પણ મારે તમને કહેવું છે કે આપણે જોઈ રહ્યા છે કે યુક્રેન અને રશિયાની છેલ્લા 3 થી 4 વર્ષની આ યુદ્ધની પ્રક્રિયામાં અમેરિકા જે મહાસત્તા હોવા છતાં કશું નથી કરી શકતું. આ ઇન્ડિવિડ્યુઅલ કોલ હોય છે અને એ આપણે કોલ લીધો છે ભારતે. અને સ્વાભાવિક રીતે જેના નેતૃત્વમાં એ કોલ લેવાયો હોય, આજે જનતા એને એપ્રિશિએટ કરશે જ, કેમ નહીં કરે. બીજી એમની સિદ્ધિઓને લઈને ચર્ચા કરું છું, એના પર હું આગળ જઈશ. પરંતુ મહેશભાઈ, મારે તમને પૂછવું છે કે જે રીતે મુકેશભાઈ અમુક પ્રશ્નો ઉપાડ્યા છે અને એમને ક્યાંક એવું લાગે છે કે અત્યારે યોગ્ય સમય નથી, હું માનું છું ત્યાં સુધી, શું કહેવા માંગશો મહેશભાઈ? મુકેશભાઈએ પોતાના મનમાં જે હતું અને પોતાની પાર્ટી તરફથી જે મૂકવું જોઈએ એ જ મૂકે. એમાં હું ન વધારે અપેક્ષા રાખી શકું, ન તમે રાખી શકો કે ન દર્શકો રાખી શકે.
મારી વાત મહત્વની એ છે કે હું ઘણા દાખલાઓ આપી શકું. માનની મનમોહનસિંહજીની 10 વર્ષથી હું મનમોહનસિંહજીનો ચાહક પણ છું અને એના શાસનની અંદર એમને ઘણા બધા સુધારા કર્યા. એટલે હું માત્ર એનો ટીકાકારક પાર્ટી તરીકે કે ભારતીય જનતા પાર્ટી તરીકે ન રહ્યું નથી, પરંતુ સત્ય એ છે કે માનની મનમોહનસિંહજીના કોંગ્રેસના શાસનમાં 10 વર્ષમાં કેટલા હુમલા થયા અને કેટલી વખત ભારતે અને ભારતના સૈન્યએ પ્રત્યુત્તર આપ્યો. ચાહે આપણો હોસ્પિટલો ઉપરના હુમલા જોઈ લો, ચાહે અક્ષરધામ પરના હુમલા જોઈ લો, ચાહે મુંબઈના હુમલા જોઈ લો, ચાહે સંકટમોચન હનુમાનજી મંદિર પરના હુમલા જોઈ લો, ચાહે 5 સૈનિકોના માથા વઢાયા હતા જોઈ લો. અનેક હુમલાઓની હારમાળાઓ વચ્ચે માત્ર ને માત્ર એ વખતની કોંગ્રેસની સરકાર ડોઝિયર મોકલતી. મને ડોઝિયર શબ્દ બહુ યાદ છે. અને અમેરિકા પાસે ભિક્ષામ દેહી અમને બચાવો, આ કાયમનું આપણી રૂટીન પ્રક્રિયા કે વિશ્વ સમુદાય પાસે આપણે કહીએ કે બાજુનો દેશ આતંકવાદી દેશ છે, આતંકવાદીઓને સાચવે છે, ત્યાંથી આતંકવાદીઓને મોકલે છે, અમારા નિર્દોષ નાગરિકોની હત્યા થાય છે, એના આ પુરાવા છે. આપણે આ જ કરતા હતા ને જીગરભાઈ. અને હું એ માનું છું કે પેનલ પણ મારાથી સંમત થશે. આપણે આ કરતા 2014માં નરેન્દ્ર મોદી આવ્યા પછી જે કોઈ હુમલા થયા છે એનો જવાબ મક્કમતાથી ભારતના સૈન્યએ આપ્યો. મ્યાનમારની અંદર પહેલી આપણે સ્ટ્રાઇક કરી છે ને પછી એર સ્ટ્રાઇક કરી, સર્જિકલ સ્ટ્રાઇક કરીને આ વખતે ઓપરેશન સિંધુ. આ ભારતના સૈન્યએ ભારતની તાકાત ઉપર, ભારતનું સૈન્ય છે એ ભારતની તાકાત છે અને સૈન્યને છૂટ કોણ આપે? આપણું પ્રશાસન એને છૂટ. તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરીકે આ સૈન્યને છૂટ આપતા હોય કે સમય તમારો, સ્થળ તમારો અને સ્ટ્રેટેજી તમારી, એ વખતે નહોતા આપી શકે. ફરક આટલો જ એક્ઝેક્ટલી. એક સક્ષમ નેતૃત્વનો ફરક આટલો જ છે કે એક સક્ષમ નેતૃત્વ 155 કરોડ દેશનો નેતા કયા સમયે યોગ્ય નિર્ણય લઈ શકે, આ એનું ઉત્તમ ઉદાહરણ છે. હું અનેક પ્રકારની આતંકવાદી ઘટનાનું લિસ્ટ તમને માનની મનમોહનસિંહજીની કોંગ્રેસની સરકારના કાર્યકાળથી બતાવી શકું અને એમાં સરકારે, એ વખતની સરકારે શું પગલા લીધા છે એ પણ કહી શકું. અને જીગરભાઈ આજે દેશ જાણે છે કે 2014 પછી, નરેન્દ્ર મોદી આવ્યા પછી જે કોઈ આવી અઘટિત ઘટનાઓ ઘટી છે અને એની સામે આ દેશના લોકોએ અને એના સમર્થનથી દેશની સરકારે સૈન્યને છૂટ આપીને કેવા પગલા ભર્યા છે, ન માત્ર ગુજરાત, ન માત્ર ભારત, દુનિયા. બિલકુલ બિલકુલ. હું ટીસીઆરને કહેવા માંગીશ, ગ્રાફિક્સના માધ્યમથી 11 મોટી સિદ્ધિઓ પર આપણે એક નજર કરીએ. સ્વાભાવિક રીતે, કારણ કે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે જનધન યોજના, 2014માં શરૂ થયેલી આ યોજના દેશના કરોડો ગરીબ લોકોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનું માધ્યમ બની. પહેલી વાર મોટી વસ્તી, બેંક ખાતા, વીમો અને નાણાકીય આવેશનો સીધો જ લાભ મળ્યો હતો. આ યોજના જ્યારે શરૂઆત થઈ એની ઘણી ચર્ચા હતી. સ્વચ્છ ભારત મિશન આપણે સૌ જાણીએ છીએ. ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા માટે પીએમ મોદીએ સ્વચ્છતાને એક ચળવળ બનાવી અને લગભગ કહી શકાય કે 10 કરોડથી વધારે શૌચાલય બનાવવામાં આવ્યા હોવાની વાત સામે આવી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખુલ્લામાં શૌચ કરવાના દરમાં પણ ભારે ઘટાડો થયો. જીએસટીનો અમલ આપણે સૌ જાણીએ છીએ. વિવિધ કર નાબૂદ કરવાનો, સમગ્ર દેશ એક રાષ્ટ્ર એક કરની જે નીતિ હેઠળ આવ્યો અને આનાથી વ્યવસાય પ્રક્રિયા સરળ બની અને કર પ્રણાલી પારદર્શક બની, જેને સ્વીકારવામાં આવી. આયુષ્માન ભારત યોજના એ ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની આરોગ્ય વીમા આપતી વિશ્વની સૌથી મોટી સરકારી આરોગ્ય યોજના બની. કરોડો લોકોને હોસ્પિટલમાં મફત સારવાર મળી. ડિજિટલ ઇન્ડિયા આપણે સૌ જાણીએ, મોદી સરકારે ટેકનોલોજીને જનતા સુધી પહોંચાડી. યુપીઆઈ, ડિજીલોકર, ડિજિટલ પેમેન્ટ જેવા પ્લેટફોર્મ સામાન્ય નાગરિકના જીવનનો એક ભાગ બની ગયા. સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા ભાગે તેજી જોવા મળી. એક્સપ્રેસ વે કહીએ, રેલવે કહીએ, એરપોર્ટ કહીએ, સ્માર્ટ સિટી કહીએ, તમામ પ્રોજેક્ટ્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક વિસ્તાર થયો અને લગભગ કહી શકાય કે ચારે બાજુ તેને મોટા પાયે સ્વીકારવામાં આવ્યો. સરેરાશ 37 કિલોમીટર હાઈવે પણ બનાવવામાં ભારતમાં દરરોજની હું જો વાત કરું તો આંતરરાષ્ટ્રીય માન્યતા. નરેન્દ્ર મોદીએ વિદેશ નીતિની એક નવું જ પરિણામ આપ્યું. યુએનથી લઈને અમેરિકા, જાપાન અને યુએ સુધી ભારતની વૈશ્વિક છબી મજબૂત બની. આત્મનિર્ભર ભારત અભિયાન, કોવિડ-19 પછી આત્મનિર્ભરતાને વિકાસનો મંત્ર બનાવવામાં આવ્યો. સ્થાનિક ઉત્પાદન અને એમએસએમઈને એક નવું પ્રોત્સાહન મળ્યું. આપણે સૌ જાણીએ છીએ 29 જૂન
2020 145 ની એપ્લિકેશનને પણ બંધ કરી દેવાની હોય આના ભાગરૂપે કલમ 370 દૂર કરવી, જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 દૂર કરી મોદી સરકારે એક મોટો ઐતિહાસિક નિર્ણય હતો જે દાયકાઓથી પેન્ડિંગ હતો. 5 ઓગસ્ટ 2019ના રોજ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રામ મંદિરનું નિર્માણ 2022 આપણે સૌ જાણીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની પ્રક્રિયાનું નેતૃત્વ કર્યું અને એને શાંતિપૂર્ણ અને ગૌરવપૂર્ણ બનાવ્યું. અને ત્યારબાદ મહિલા શક્તિ અને કાયદો, ટ્રિપલ તલાક કાયદો કહીએ, લશ્કરી સેવામાં મહિલાઓનો પ્રવેશ કહીએ, બેટી બચાવો બેટી પઢાઓ જેવા તમામ અભિયાનો દ્વારા મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા આપવામાં આવી. મુકેશભાઈ, હવે તમે જે કહી રહ્યા હતા એનો મેં આ ગ્રાફિક્સ થકી જવાબ આપ્યો. શું આટલા બધા મુદ્દા, આટલી બધી યોજનાઓ, આટલી બધી પહેલ અને જેમાં દેશે પૂરું સમર્થન આપ્યું છે, આને તો તમે સ્વીકારશો ને મુકેશભાઈ? જીગરભાઈ, તમારી વાત 100% સાચી છે. કોઈ પણ સરકાર હોય, આજે ગુજરાતમાં 30 વર્ષથી અને કેન્દ્રમાં 11 વર્ષથી, તો શું આપણે કંઈ બેસી રહેવા માટે છે? યોજનાઓ અને કામ કરવા માટે તો પ્રજાએ આપણને જન્મત આપ્યો હોય, વિરોધ પક્ષમાં બેસવાનો આપ્યો હોય, તો પછી આપણે આ યોજના કરીએ તો યોજના તો લાવવી જ પડે ને. પબ્લિક હિતમાં હંમેશા યોજના લાવવી જ પડે. પણ જે યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન કેવું, તમે વાત કરી મહિલા સશક્તિકરણની, મહિલાઓ ઉપર અત્યાચાર કયા થઈ રહ્યા છે આપ જાણો છો. મહિલાનું સ્પેશિયલ બજેટમાં માનનીય લોકલાડીલા વડાપ્રધાનશ્રીએ મહિલા આયોગ બિલ પાસ કર્યું અને બીજે જ કે ત્રીજે દિવસે ગુજરાત આવીને કહ્યું કે મેં રાખી કી ભેટ દેને આયા હું. આજે કોઈ ઇમ્પ્લિમેન્ટેશન નથી, તો માત્ર ને માત્ર આવી વાતો કરવાની, એટલે એ તાત્કાલિક ન હોવું જોઈએ. મારું કહેવું જે છે કે આપણે કરીએ બધું, પણ કરવાનું તાત્પર્ય તાત્કાલિક રિઝલ્ટ આવ્યા વગર ન હોય. માત્ર ને માત્ર પબ્લિકને તમે બતાવો કે તમને આ મેં કરી નાખ્યું, થયું નથી. તમે ડિજિટલની વાત કરી, આજે રોજ જે એક ફ્રોડ થાય છે, ડિજિટલની જે વાત છે એમાં રોજ એક ફ્રોડ થાય છે. તમારી પાસે કોઈ જવાબ છે ના, એની ઉપર કોઈ પગલાં? મારી આપણે એવું સમજી શકીએ કે આપણો દેશ, તમારા મુદ્દા હું અવોઇડ નથી કરી રહ્યો, હું એમ કહેવા માંગુ છું 140-150 કરોડનો દેશ જ્યારે કંઈક ઇનિશિએટ થતું હોય, અનેક પડકારો સાથે એકડો આપણે એમાં ઘૂંટતા હોય અને મોટો પ્રવાહ એની સાથે જોડાયો હોય, તો શરૂઆતના સમયમાં આ બધા પડકારો કોઈ પણ સરકાર હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ પ્રજા હોય, આ નહીં રહી શકે. ના જીગરભાઈ, તમારી વાત 100% સાચી છે કે કોઈ પણ શરૂઆત હોય ને એમાં પ્રોબ્લેમ થાય, પણ શરૂઆત પછી પ્રોબ્લેમ થાય. આ તમે દાહોદનો કિસ્સો જુઓ કે મનરેગાની અંદર આખા રોડ મંત્રીને એમના પુત્રો કહી જાય અને છતાંય ભ્રષ્ટાચાર નથી. તમે આયુષ્માન કાર્ડની અંદર જુઓ, લોકો કેટલાય મરી જાય, મોતને ભેટે, હોસ્પિટલો આખા ભ્રષ્ટાચાર ચલાવે, ગુજરાત સરકારમાંથી પૈસા અપાઈ જાય તોય ભ્રષ્ટાચાર નથી. ઝીરો ટોલરન્સની વાત છે. અને તમે રામ મંદિરની વાત કરી, મને એમ થાય છે કે રામ એ વિશ્વના છે અને રામ મંદિર તમે જે પોઈન્ટ વાત કરીને એની વાત કરું છું કે રામ મંદિરનો ચુકાદો કોર્ટમાં ચાલતો હતો અને આવ્યો એ વખતે જીગર દેવાણી વડાપ્રધાન હોત તો એમને ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડત. એટલે મારું કહેવું એમ છે કે જે દરેક વસ્તુ છે ને, ધારો કે જીએસટી યુપીએ સરકાર લાવ્યું ત્યારે આ જ લોકલાડીના પ્રધાનમંત્રીને ભાજપ વિરોધ કરતું હતું. મનરેગા યોજના કોની હતી? યુપીએ સરકારની હતી. મારું કહેવું એવું છે, યોજનાઓ લાવવી પડે, પબ્લિક હિતમાં લાવવી પડે અને ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડે, પણ ભ્રષ્ટાચાર રહિત હોવી જોઈએ, નહીં કે કૌભાંડ સહિત હોય. મુકેશભાઈ, ભ્રષ્ટાચારની વાત હું સ્વીકારું છું, પરંતુ કોઈ એક પાર્ટીની તમામ પાર્ટી, તમામ દેશ અને એટલી લાંબી પ્રોસેસ છે જે રાતોરાત નથી બદલાઈ શકતી આપણા દેશ કે કોઈ પણ દેશ માટે. તમને વાત કરી, તમે વિચાર કરો 2014 પહેલા આજની તારીખે 5 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા એક સેકન્ડમાં ટ્રાન્સફર કરે છે, જે ચલણ નહોતું. આ ડિજિટલનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું. ટ્રિપલ તલાક લઈને મુસ્લિમ મહિલાઓની સ્થાપના કોણે કરી મને જરા કહેશો? તમે લોકલાડીલા પ્રધાનમંત્રીએ કરી. સાહેબ, સામ પિત્રોડા અને રાજીવજીની દેણ છે. પણ એમ તો રિવરફ્રન્ટ તો પહેલેથી હતું. કોઈનું નામ લો છો તમે? ક્યાં એમની કોઈની વાત કરી? તમે મહિલાની વાત કરી કે યોજના લાયા, તો મહિલાઓ જે સોસાય છે એની તમે વાત કરી. આવું છું, સાબરમતી આપણી પાસે વર્ષોથી હતી, પરંતુ રિવરફ્રન્ટ બન્યું, આકર્ષણનું કેન્દ્ર બન્યું, પ્રવાસનને વેગ મળ્યો, આ રોડ રસ્તા હતા, પણ એ હાઈવે નતા બનતા. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ના, એ જ સાબરમતીમાં તમે સી પ્લેન ચાલુ કર્યું. મહેશભાઈ પોઈન્ટ ઓફ વ્યૂ, મહેશભાઈ વધારે સારી રીતે જવાબ આપી શકશે, કારણ કે અત્યારે તમે
તમે જે વખાણ કરો છો ને એની સામે જે પૈસા સ્વીકારવું ખર્ચાય છે પડશે, મુકેશભાઈ, આપણે એનું સ્વીકારવું વળતર પડશે. નથી મળતું એમ કહું છું. મુકેશભાઈ, આપણે સ્વીકારવું પડશે આજે, મને એવું લાગે છે. મને એમ થાય સીટ હા, રેટ જે છે, જી, એ મહેશભાઈ. કેમ નથી દેખાતું? મુકેશભાઈ, મેં પહેલા કહ્યું કે હું એક ધારાસભ્ય તરીકે કરતા એક નાગરિક તરીકે પ્રધાનમંત્રીની જે કોઈ કામગીરી છે એને બિરદાવું છું, મને આનંદ છે. પરંતુ અપાર્ટ ફ્રોમ પોલિટિક્સ હું એમ માનું છું કે મુકેશભાઈ આ સિદ્ધિઓને નહીં સ્વીકારી શકે, અને આ સિદ્ધિઓને નહીં સ્વીકારી શકે એમ એની સિદ્ધિઓ કઈ પણ નહીં કહી છે. મુકેશભાઈ, બહુ ગર્વ સાથે હું કહું છું કે આ દેશની અંદર સ્વર્ગીય ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને છૂટું પાડ્યું, હું આજે પણ એનો શ્રેય આપું અને જનતા પણ આપું. તમે એટલું કહેવા તૈયાર નથી કે આ દેશની અંદર નરેન્દ્ર મોદી આવ્યા પછી દુશ્મન દેશોને કરારો જવાબ આપવાનું શરૂ થયું, એવું તમે કેમ સ્વીકારવા તૈયાર નથી? સૌથી પહેલા અભિનંદન બોલ્યો. 1971 પછી હું કહેવા તૈયાર છું કે ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને, આટલી તો મનની મોટપ રાખો. જીગરભાઈ, મારે માત્ર એટલું કહેવું છે કે સામાજિક જવાબદારી 2014 પછી સરકારની સામાજિક જવાબદારી શું હોય એવું પહેલી વખત ભારતની જનતાને ખબર પડી. 3 જન આંદોલન, તમે એનો ઉલ્લેખ કર્યો, હું આપનો આભારી છું કે તમે 3, મને એક તો કહો કે કોંગ્રેસની સરકારમાં કોઈ સામાજિક જવાબદારી જેવું કોઈ જન આંદોલન શરૂ કર્યું? બેટી બચાવો બેટી પઢાઓ, આ જન આંદોલન નરેન્દ્ર મોદીની સરકાર, આ સામાજિક જવાબદારી. મહેશભાઈ, તમે જ્યાંથી ચૂંટાઈને આવો છો એ અમરેલીની દીકરી સાથે શું થયું છે? મુકેશભાઈ, શાંતિ રાખો. મહેશભાઈ, તમે જ્યાંથી ચૂંટાઈને આવો છો એ વિસ્તારની વાત કરું છું, અમરેલીની દીકરીની વાત કરું. તમે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરો, એ દીકરી સાથે શું થયું હતું? જવાબદારી જન આંદોલન શરૂ કર્યું. બીજું જન આંદોલન સ્વચ્છતા અભિયાન, મહાત્મા ગાંધીને સૌથી મોટી અંજલિ જેને કહી શકાય કે સ્વચ્છતા અભિયાન. અને ત્રીજું ખુલ્લામાં મહિલાઓની કેવી પ્રકારની સ્થિતિ હતી અને શૌચ મુક્ત, ખુલ્લામાં શૌચ મુક્ત દેશને બનાવવું, આ 3 જન અભિયાન આ દેશના પ્રધાનમંત્રીએ અને કેટલી મહેનત કરી છે એની પાસે, અને આજે દેશમાં એ બદલાવ આપણને જોવા મળે છે. શું મુકેશભાઈ, તમને આ બદલાવ જોવા નથી મળતો? શું કામ તમે હજી આજે ઇટાલિયન ચશ્માથી જોવો છો? ક્યારેક તો ભારતીય ચશ્મા જોઈને મુકેશભાઈ વાત કરો તમે. તરીકે નહીં, મને લાગે છે કે ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ તરીકે ચર્ચા કરવી જોઈએ. દેવાભાઈ, ખૂબ ટૂંકાણમાં શું કહેવા માંગો છો? ભાઈ, ઇટાલિયન ચશ્માને થોડો ભારતીય, આ 3 જન, આવો એક પણ જન આંદોલન તમે ચલાવ્યું હોય અને એમાં એમનો સફળતા જવાબ મને મેળવો. આપવા આ બિલકુલ બેઈમાની કહેવાય નહીં, છે. મુકેશભાઈ, હું તમને બંનેને એ કહેવા માંગીશ, આજે કોઈ પણ પક્ષ કરતા આજે આપણે એક પણ ઇન્ડિવિડ્યુઅલ એમને જે બોલવાનું છે એ તો બોલી લીધું એમણે કહ્યું ઇટાલિયન ચશ્મા, મારા એ સંસ્કાર નથી કે હું વડનગરની વાત કરીશ, કારણ કે એ મારો ગુજરાતનો લોકલાડીલો પ્રધાનમંત્રી, હું એના માટે એવા શબ્દ નહીં વાપરું જે તમારા સંસ્કાર છે. તમે ઇટાલીના ચશ્માની વાત કરો અને તમે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરો છો. તમારા વિસ્તારમાં અમરેલીમાં એ દીકરી ઉપર જે અત્યાચાર થયો ત્યારે તમે ક્યાં હતા મારા સાહેબ? તમે એક શબ્દ નથી બોલ્યા એ વખતે, અને બેટી બચાવો બેટી પઢાઓની વાત કરો છો તમે. તમારા મુદ્દા હું સમજી શકું છું મુકેશભાઈ, પરંતુ આજે કારણ કે મુકેશભાઈ, આ દેશની અંદર મેં તમને એકની અનેક પોઈન્ટ આપ્યા અને એ પોઈન્ટ આપણે એટલે સ્વીકારવા પડશે. આપણને આપણી સિદ્ધિ, આપણા પ્રધાનમંત્રી, આપણી આ જર્ની અને સાથે સાથે જેટલી પણ પડકારજનક ઘટનાઓ ઘટી એમાં જે વળતા પ્રહાર જે થયા છે એને આપણે જો નહીં જોઈએ ઇન્ડિવિડ્યુઅલી તો કોણ જશે? આના પર ઘણા બધા મુદ્દા પર ચર્ચા કરી છે મુકેશભાઈ અને મહેશભાઈ તમારી સાથે. દેવાંગભાઈ, ખૂબ ટૂંકાણો, તમે કંઈક કહેવા જઈ રહ્યા હતા. મુકેશભાઈની પણ મેં વાત સાંભળી, માનનીય શ્રી મહેશભાઈ કસવાલાજીની પણ વાત સાંભળી. હું મુકેશભાઈને કેટલીક વસ્તુઓ જો એ ભૂલી ગયા હોય તો હું યાદ દેવડાવવા માંગુ છું કે 1984માં શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા પછી શીખોનો નરસંહાર થયો હતો. 1985માં અમદાવાદની અંદર જે કોમી હુલ્લડ થયા હતા અનામતમાં, એમાં ડગબરવાડમાં 8 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. હમણાં જ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ ટી રાણા કે જે ભંડેરી પોળની અંદર ભંડેરી પોળના રહીશોની રક્ષા કરતાં કરતાં શહીદ થયા હતા. આવી અનેક વસ્તુઓ જે છે ને કે જેના કારણે કોંગ્રેસે પોતાનો જન આધાર ગુમાવ્યો. તમે જે રામ મંદિરથી લઈને એની વાત કરો છો ને, હું એમને કહેવા માંગુ છું કે ખુદ કપિલ સિબ્બલે પોતે સુપ્રીમ કોર્ટની અંદર એવી એફિડેવિટ ફાઇલ કરી હતી કે ભગવાન રામનું કોઈ અસ્તિત્વ નથી. તો એ બાબતની અંદર કોંગ્રેસ આજની તારીખમાં કોઈ ફોડ પાડી શકતી નથી. 2024 લોકસભામાં પણ જોયું કે ઘણા એમના નામાંકિત નેતાઓ આ મુદ્દાને લઈને કોંગ્રેસ છોડતા હોય એવું પોતે કહેતા જોવા મળે. અર્જુન મોઢવાડે તો TV 13માં જ આ વાત કરી હતી. પ્રશાંતભાઈ, હવે તમે રાજકીય વિશ્લેષક તરીકે બંને પક્ષને લઈને સમજી ચૂક્યા છો, ઘણું બધું તમે બોલ્યા છો, ચાહે કોંગ્રેસ માટે પણ ભાજપ માટે પણ, પરંતુ કારણ કે આ એક પડકારજનક જર્નીની વાત થઈ રહી છે અને જે ભવિષ્યમાં વધારે મજબૂત દેખાઈ રહી છે, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું દેખાયો છે આમાં?
મૂળ વાત આજની ચર્ચા કોઈ વખાણ કરવાનો નથી, પણ 11 વર્ષનો કોઈ એક વ્યક્તિનો પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં એ વ્યક્તિ ક્યાં ખરા ઉતર્યા છે, ક્યાં ઊણા ઉતર્યા છે, આપણે એનું એક સર્વૈયું જો બનાવવાનું હોય, પણ એમાં બી 11 વર્ષ આજે ભારતના ઇતિહાસમાં કોઈ એક વ્યક્તિ આટલા વર્ષ કાઢ્યા, જવાહરલાલ નહેરુએ પણ કાઢ્યા હતા, આપણે એમની પણ વાત કરીએ છીએ, ઇન્દિરા ગાંધીએ કાઢ્યા, આપણે એની વાત કરીએ છીએ, એ પછી યુપીએ સરકારે 10 વર્ષ કાઢ્યા. દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે પોતાની આવડત પ્રમાણે ખરા ઉતર્યા હોય અને ઊણા ઉતર્યા હોય. અત્યારે પરિસ્થિતિ દેશની ક્યાં છે આપણે એની ઉપર ચર્ચા કરવાની હોય છે. જેમ મુકેશભાઈએ ઘણી બધી વાતો કરી, કદાચ હું કહું છું મુકેશભાઈ બી એમની રીતે સાચા છે, કારણ કે એમનું કામ છે ક્રિટિસાઇઝ કરવા કરતા વિરોધ કરવો, વિરોધ થકી સરકારના કાન સાંભળવા, અને જો સરકાર ક્યાંય ભૂલ કરતી હોય તો એને સાચા માર્ગે લઈ જવા. હવે મૂળ વાત મુકેશભાઈ હમણાં જે કરતા હતા, મારે ખાલી એક જ વાતનો જવાબ, બે વાતથી કેમ નરેન્દ્ર મોદીની સ્વીકૃતિ. રાજીવ ગાંધી એમ કહેતા હોય કે 1 રૂપિયો મોકલું છું 15 પૈસા પહોંચે છે, જે નરેન્દ્ર મોદીની સરકારમાં 1 રૂપિયો મોકલે છે 50 પૈસા પહોંચે છે. ખૂબ ટૂંકમાં દિવાણીભાઈ હું તમને કહું, પ્રશાંતભાઈ સાંભળજો, રાજીવ ગાંધી એવા પ્રમાણિક સ્વર્ગસ્થ વડાપ્રધાન હતા, એમણે વિદેશમાં જઈને કહ્યું કે અહીંયા કહ્યું, પણ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી તો વિદેશમાં જઈને કહે છે કે આ પ્રકારની પ્રવૃત્તિ રાજીવ ગાંધીએ કહી હતી ને કોંગ્રેસ કરી રહી છે. ત્યાં શું કોઈ વોટ આપવાનું હતું? અને આપણા અહીંના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં ગૃહ ખાતું અને રેવન્યુ ખાતું બંનેમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે. તો આ તો કબૂલ કરવાની વાત છે, એમાં ક્યાં બીજી વાત છે? મુકેશભાઈ મેં શું કીધું, મારી વાત સાંભળો તમે, મારી આખી વાત તમે નહીં સાંભળી. 1 રૂપિયાની સામે પહેલા 15 પૈસા પહોંચતો હતો, અત્યારે 50 પૈસા પહોંચે છે. આવું લોકો સ્વીકારે છે, એટલે જે 35 પૈસા વધ્યો છે ને એમાં લોકો વધારે ખુશ છે. બસ આટલો ડિફરન્સ. મુકેશભાઈ મુદ્દો અહીંયા એ જ છે, મુદ્દો એ નથી કે શરૂઆત ક્યાંથી થઈ, મુદ્દો એ છે કે જન આંદોલન ક્યાંથી થયું, મુદ્દો એ છે કે લોકો કેમ સ્વીકારવાનું શરૂ કર્યું, અને મુદ્દો એ છે કે આ જર્ની જે રીતે આગળ વધી રહી છે પડકારજનક છે. આપણે જો એક વસ્તુ સ્વીકારવી પડશે બધા લોકોએ, અને અહીંયા એટલા માટે મુકેશભાઈ પહેલા મેં બાકીના 4 એક્સપર્ટ જોડે વાત કરી, છેલ્લે તમને પૂછ્યું જેથી કરીને ખબર પડે આ કોઈ એંગલ નથી, બધા ઇન્ડિવિડ્યુઅલી પોતાના મત સાથે વાત કરી રહ્યા છે. પ્રશાંતભાઈ આવું છું ખૂબ ટૂંકાણમાં, મારે મહેશભાઈ તમને એ પૂછવું છે કે ભવિષ્યની અંદર હવે જે જર્ની જોઈ રહ્યા છો, કારણ કે હવે વૈશ્વિક છબી બની ચૂકી છે, આપણું ટાઇટલ પણ વિશ્વ ગુરુને લઈને છે, હવે ક્યાંક ને ક્યાંક અમેરિકાની પણ નજર છે ને બીજા મોટા દેશોની પણ નજર છે. અનેક એવા મુદ્દાઓ, અનેક એવા હુમલાઓ ચારે બાજુ થઈ રહ્યા હોય વિશ્વમાં, એમાં ભારતનું સ્ટેન્ડ હવે કન્સિડર થઈ રહ્યું છે. ત્યારે આ જવાબદારી અને આગળના સમયમાં એ ભવિષ્યને ભારત માટે કેવી રીતે જોવો છો? હમણાં ગઈકાલ પરમ દિવસના ન્યૂઝ છે કે વર્લ્ડની ઇકોનોમીમાં આપણે જે રીતે જાપાનને ઓટેક કર્યું છે, એક પછી એક આપણે જોઈ રહ્યા છે, તો આ તમામની વચ્ચે હવે આગળના સમયમાં વૈશ્વિક ધોરણે એ ઇમ્પ્રેશનને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? મહેશભાઈ ખૂબ ટૂંકા. જીગરભાઈ બહુ સાચી વાત છે કે જે પ્રકારે દેશ બદલાઈ રહ્યો છે, વૈશ્વિક સમુદાય માત્ર ભારતની સામે જોઈ રહ્યું છે એવું નથી, ભારતની પાસેથી અપેક્ષા રાખી રહ્યું છે. એવું આજે દેશ, આપણો દેશ એવી જગ્યાએ પહોંચ્યો છે કે દુનિયા છે એ ભારતની પાસેથી અપેક્ષા રાખે. દુનિયાને જ્યારે સંકટ પડે છે દુનિયાના દેશોને, ત્યારે સૌથી પહેલી મદદની અપેક્ષા દુનિયાના દેશો માનવતાના ધોરણે ભારત પાસે રાખે છે. હું એમ માનું છું કે ભારતની સૌથી મોટી ઇજ્જત દુનિયા કરે છે. જે દેશોની અંદર યુદ્ધોમાં લોકોના પેટ ભરવા માટે અનાજ ખૂટ્યા છે, ત્યાં ભારતે અનાજ પહોંચાડ્યું. કોરોનાની મહામારીમાં જે દેશો પાસે દવા નહોતી અને વેક્સિન નહોતી, ત્યાં ભારતે માનવતાના ધોરણે એ દેશને દવાઓ આપીને મદદ કરી છે. ને જે દેશો ઇન્ટરનેશનલ કોઈ પણ પ્રકારની કટોકટી સર્જાય અને દુનિયાના દેશોના લોકો ત્યાં એ દેશોની અંદર ક્યાંય નીકળી ન શકે, એવી વખતે ભારત દેશે એવા દેશોના નાગરિકને મદદ કરી અને આવા દેશોની કટોકટીમાંથી એને સુરક્ષિત એના દેશમાં મોકલ્યા છે. હું માનું છું કે ભારતની આ છબી આજે વૈશ્વિક બની ગઈ છે ને એટલે દુનિયાની અપેક્ષા છે. તમે જાણો છો, તમે જ કહ્યું કે 3 દિવસ પહેલાના જે સમાચાર છે કે દુનિયાની 4થા નંબરની વૈશ્વિક આર્થિક મહાસત્તા એ ભારત બની છે. હું એમ માનું છું કે 1 વર્ષમાં જે આપણું ટાર્ગેટ છે, એ પ્રકારે નરેન્દ્ર મોદીનો ધ્યેય છે કે દેશની વિશ્વની 3જા નંબરની આ આર્થિક સત્તા બનશે. હું એમ માનું છું કે જેના કારણે કેટલાક દેશોને ખુશી પણ થશે ને કેટલાક દેશો છે એ આપણી સામે પડકારો પણ ફેંકશે. અત્યારથી રજૂ થઈ ચૂક્યું છે 2027-2028 તો મહેશભાઈ તમને પણ ખબર હશે, જે એક્સપેક્ટેશન છે કે જ્યારે હજી પણ આપણે એક સ્ટેપ એમાં આગળ જઈશું દેખાઈ રહ્યું છે. ખૂબ ટૂંકાણમાં સચિન, હવે આખી આ જર્નીને લઈને લોકોને જ્યારે આપ મળો છો, લોકોને આપ સાંભળો છો, તો આપ કેવી રીતે જુઓ છો? ખૂબ ટૂંકાણમાં, કારણ કે પડકાર બી છે, ક્રિટિસાઇઝ કરવાના પણ છે, ઘણી વાતો સાચી પણ છે, મુદ્દાઓ પણ ઘણા બધા અગત્યના છે, ત્યારે લોકોને, કારણ કે તમે લોકો સાથે સીધા સંકળાયેલા હો છો સચિન.
જી દીકર, ઓપરેશન સિંદૂરની જો પર્ટિક્યુલર વાત કરીએ તો ઓપરેશન સિંદૂર પછી લોકોમાં એક અલગ ઉત્સાહ જોવા મળતો છે ને એક સુરક્ષિત પોતે હોવાનો તેમને અહેસાસ પણ થતો છે. અત્યાર સુધી આ પ્રકારના જે પગલાઓ છે જે નહોતા લેવાતા એ બહુ ચોક્કસ વાત છે ને સ્વીકારવી જ પડે. પરંતુ ઓપરેશન સિંદૂર જ્યારે આતંકી હુમલો થયો ત્યારબાદ સરકાર ક્યાંક ને ક્યાંક સાયલેન્ટ મોડમાં હતી એવું લોકોનું કેવું હતું કે કઈ ક્યારે પગલા લેશે સરકાર. પરંતુ આખું જે એના પછાડી આખી કેવી મુવમેન્ટ કરવાની અને એક કહી શકાય કે એક તૈયારી તકતો તૈયાર કરવામાં આવી રહ્યો હતો. અને ત્યારબાદ જયારે ઓપરેશન સિંદૂર થયું તો લોકોનામાં એના માટે વખાણ થઈ રહ્યા છે, લોકો સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. એટલે જો એકંદરે આપણે લોકોની વાત કરીએ તો લોકોમાં પોઝિટિવ વાતને લઈને પોઝિટિવનેસ ઘણી બધી ગઈ છે. અને જે રીતે હવે અત્યારે જે વૈશ્વિક સ્તરે ભારતનો જે ડંખો વાગી રહ્યો છે એ આપણે જો અન્ય દેશોમાં જઈએ તો ત્યાં પણ જયારે ભારતીય છે એવું ખબર પડે તો એક અલગ નજરથી જોવામાં આવી રહ્યા છે લોકો આપણા ભારતીયોને. આ જયારે અગાઉ પણ જયારે અન્ય સરકારો હતી ત્યારે પણ આપણે વિદેશમાં ગયા છે તે ટાઈમની જે ઘણી કન્ટ્રીઓમાં તોછડાઈ કહી શકીએ તો તોછડાઈ ભર્યું વર્તન થતું હતું એ ક્યાંક ને ક્યાંક હવે સન્માન મળે છે એનામાં. એટલે એ ફરક દેખાઈ રહ્યો છે અને માનવો પડે. એટલે એક તમે જે સવાલ કર્યો તો લોકોમાં આ બાબતની ચોક્કસ ખુશી છે અને આગામી સમયમાં પણ આ રીતે જે સરકાર પગલા લઈ રહી છે ભાજપ સરકાર એ અગાઉ પણ આવા જ પગલા લે અને આવી જ રીતે સુરક્ષિત કરે એવી લોકો વાત કરી રહ્યા છે. જીગર, બિલકુલ. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 2001 7 ઓક્ટોબર જ્યારે પહેલી વાર તેઓ મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારબાદ પહેલું ઇલેક્શન 2002માં લડાયું હતું. અનેક પડકારો 2002માં તો આપણે ગુજરાતે જોયા અને એવામાં પણ 127 સીટ સાથે બહુમતી મેળવી હતી. ત્યારબાદ 2007 અને 12 જેટલું કહીએ એટલું ઓછું, ને 2014 પછી છેલ્લા 11 વર્ષ જેના કારણે આપણે આ ચર્ચા છડેચોક કરી રહ્યા છે. આ જર્ની આમ તો આપણે કેન્દ્રીય ધોરણે 11 વર્ષથી કહીએ છીએ, પરંતુ આમ આ જર્ની 25 વર્ષથી છે. અને એવા સમયે જ્યારે આટલો મોટો સમયગાળો 24-25 વર્ષનો હોય, એક વ્યક્તિ પાર્ટી, એક વ્યક્તિ કેન્દ્રીકરણ અને એક વ્યક્તિ જ બધી રીતે કહી શકાય કે હંમેશા એક વિઝનરી બનીને એક મોટો ભાગ ભજવતો હોય તો આપણે ચોક્કસથી એની આ જર્નીને બિરદાવવી જોઈએ. અને આજે તમામ લોકોએ નિખાલસતાથી તમામ લોકોએ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ રજૂ કર્યા હતા. મુકેશભાઈ, દેવાંગભાઈ, પ્રશાંતભાઈ, મહેશભાઈ કસવાલા અને સાથે સચિન કુલકર્ણી, આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. દર્શક મિત્રો, ચોક્કસથી પડકારો છે, ઘટનાઓ ઘણી બધી છે, મુદ્દાઓ છે, વૈશ્વિક ધોરણે ભારત પર ઘણા બધાનું ધ્યાન પણ છે, પરંતુ સાથે સાથે નેતૃત્વ જે રીતે ખીલી ઉઠ્યું છે એને જોતા ભવિષ્યને લઈને મોટી આશા, અપેક્ષા અને 150 કરોડ લોકોનો આશીર્વાદ પણ છે તે પણ સ્પષ્ટ દેખાય છે. ચર્ચા છડેચોકમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.